ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 21 અને દાખલા નંબર 24 દાખલા નંબર 20 જે ફુદરણી કરીને આપેલો છે જે માત્ર ને માત્ર પરીક્ષા માટે નથી, માત્ર ને માત્ર સમજવા માટે છે, જે આપણે અત્યારે અહીંયા ગણવાના નથી. 21 22 23 પછી પાછળના જે દાખલા નથી તે પરીક્ષા માટે જરૂરી નથી. આ ચેપ્ટરના છેલ્લા બે દાખલા જે પરીક્ષા માટે ખૂબ જ જરૂરી છે તેની શરૂઆત આપણે અહીંયાથી કરીશું. ચાલો, એક જથ્થો 124 બોલપેન ધરાવે છે, તેમાં 144 બોલપેન ધરાવે, તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે. જો પેન સારી હશે તો નવી પેન ખરીદશે અને ખામીયુક્ત હશે તો તે ખરીદશે. હવે દુકાનદાર કોઈ એક પેન કાઢે છે અને તેને આપે છે. ચલો, તે પેન ખરીદશે તેની સંભાવના. કુલ પેન છે 144. હવે 20 પેન તો ખામીવાળી છે, બાકીની સારી છે, તો ખામી ખરીદશે ક્યારે કે 20 આવી જોઈએ. જો 144 માંથી 100 ખાલી 20 તમે બાદ કરો તો 124 બચે. અહીંયા છેદ ઉડાડીએ, આ 36 ચોક અને 31 ચોક આ બંને કેન્સલ, તો 31 ના છેદમાં 36. પેન ખરીદશે નહીં, કુલ છે 144, 20 ખામી વાળી છે તો એ પેન ખરીદશે નહીં. 5 ચોક 20, 36 ચોક 144 એટલે 5 ના છેદમાં 36. પાસાને બે વખત ઉછાળવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પાસાને બે વખત ઉછાળે ત્યારે કુલ પરિણામ 36 મળે. કેટલા મળે? હવે એવું કીધું છે કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે નહીં. એક પણ વખત ઉપરના પૃષ્ઠ ઉપર 5 ન મળે તો પહેલી લાઈનમાં ઇન્ટ્રોડક્શન ના લેક્ચરમાં આપણે જોયું હતું 1 1 1 2 1 3 1 4 1 5 અને 1 6. ઉપરના પૃષ્ઠ ઉપર 5 ન મળે. જો આમાં ક્યાંય ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળતા નથી. એવી જ રીતે આપણે જ્યારે 36 પરિણામ લખ્યા વિદ્યાર્થી મિત્રો તો આપણને 25 પરિણામ એવા મળશે. કેટલા મળશે? 25, કે જેમાં ઉપરના ઉપર 5 આવશે અને કુલ પરિણામ 36. ઓછામાં ઓછું એક પૃષ્ઠ ઉપર 5 મળવું જોઈએ. કેટલા ઉપર? એક ઉપર 5 મળવા જોઈએ. તો 25 ઉપર ન મળતા હોય, કુલ 36 છે તો 11 ઉપર મળતા હોય એટલે 11 ના છેદમાં 36. તમે વિદ્યાર્થી મિત્રો ઇન્ટ્રોડક્શન ના લેક્ચરમાં હવે આપણે આ રીતે જે પરિણામ લખીને જોયા હતા તેમાં તમે ચેક કરી શકો છો કે એક વખત 5 ન આવવા જોઈએ અને ઓછામાં ઓછું એક વખત 5 આવવા જોઈએ. 5 ન આવે તેવા 25 પરિણામ હશે અને 5 આવે તેવા 11 પરિણામ હશે. તમે ચેક કરી શકો છો. બાકી તમે આ જવાબ ડાયરેક્ટ પણ યાદ રાખી શકો છો. અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે સંભાવના. હવે નેક્સ્ટ આપણે કોઈ નવા ચેપ્ટર સાથે મળીશું તે પહેલા મા એજ્યુકેશન યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો.